હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે બનાવવાના છીએ રાજગરાના લોટની ફરાળી પૂરી, એટલે કે ફરાળમાં ઉપયોગમાં લેવામાં આવતી પૂરી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી કેવી રીતે બનાવવી એ આજે આપણા વિડીયોમાં જોવાના છીએ. હું એવી આશા કરું છું કે આપ અમારો આ વિડીયો અંત સુધી જોશો. હવે રાજગરાની પૂરી બનાવવા માટે મેં અહીં 200 ગ્રામ જેટલો રાજગરાનો લોટ લીધો છે. લોટનું પ્રમાણ તમે વધતા ઓછા પ્રમાણમાં તમે તમારી મરજી મુજબ કરી શકો છો. ત્યારબાદ 1 ચમચી મીઠું ઉમેરું છું અને 1 ચમચા જેટલું તેલ ઉમેરીશ. મોણ નાખવાથી આપણી પૂરી જે છે તે એકદમ સોફ્ટ બને છે. હવે 1 નંગ બટાકો જેનો મેં ચૂંદો કરીને તેમાં ઉમેરીશ, જેથી આપણી પૂરી જે છે તે ખાવામાં કડક ન લાગે. તો આ રીતે રાજગરાની પૂરી તમે બનાવો તો આ પૂરી એકદમ સોફ્ટ બને કે જે લોકોને દાંત ન હોય તે પણ ખાઈ શકે એટલી એકદમ સોફ્ટ પૂરી બને છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રાજગરાની પૂરી ફરાળમાં કેવી રીતે ઉપયોગમાં લેવી. ત્યારબાદ મેં અહીં પાણી જે છે તે દૂધ અને પાણીને મિક્સ કરીને તેનો ઉપયોગ કર્યો છે લોટ બાંધવામાં. તો આપ પણ થોડું એવું દૂધ છે અથવા તો મલાઈ છે તેનો ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી આપણે થોડું ઉમેરીને લોટને બાંધવાનો છે. લોટને આપણે બાંધતા જઈશું. બધો લોટ સરસથી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને બાંધવાનો છે અને ખૂબ સરસ રીતે મસળતા જવાનું છે, જેથી આપણી પૂરી જે છે તે વધારે પડતું ફાટે પણ નહીં અને કડક પણ ન થાય. જનરલી જોવા જઈએ તો લોકો રાજગરાની પૂરી બનાવે છે તો એ પૂરી એકદમ કડક હોય છે, પરંતુ આ રીતથી તમે લોટ બાંધશો તો તમારી પૂરી જે છે તે એકદમ સોફ્ટ બનશે, કડક નહીં થાય. ત્યારબાદ હવે ઉપરથી 1 ચમચી જેટલું તેલ ગ્રીસ કરવા માટે મૂકીશ, કે આપણો લોટ જે છે તે ખૂબ સરસ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો. વધારે પડતો કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, એવો લોટ આપણે આમાં બાંધવાનો છે. આ રીતે લોટ બાંધવાથી આપણી પૂરી જે છે તે વણવામાં પણ ખૂબ સરસ થશે. હવે આપણે તેને 5 થી 10 મિનિટ માટે રેસ્ટમાં આપી દઈશું. તમે જોઈ શકો છો, વધારે પડતો રેસ્ટ નહીં આપીએ, કેમ કે વધારે પડતો રેસ્ટ આપીશું તો આપણો જે પૂરીનો લોટ છે તે એકદમ ઢીલો થઈ જશે. તો આપણે વધારે રેસ્ટ નહીં આપીએ અને નાની નાની પૂરી થાય એવા તેના મુવા બનાવીશું. તો આપણી પૂરી જે આ રીતે લોટ બાંધશું તે પૂરી વણવામાં પણ ખૂબ જ સરસ રહેશે. હવે આપણે બાઇટિંગમાં થોડો લોટ રાખીશું રાજગરાનો અને પૂરીને આપણે વણતા જઈશું. એક પછી બધી પૂરીને સરસ રીતે વણી લેવાની છે. તમે એક પૂરી બનાવી એટલે કે એક પૂરી વણતા જાઓ અને તળતા જાઓ તો પણ ચાલશે, પરંતુ હું અહીં એક સાથે બધી પૂરી વણી લઈશ, પછી જ બધી પૂરીને આપણે તળવાની છે. તો આમ તો રાજગરાના લોટના થેપલા પણ બને છે, પરંતુ અમને સૂકી ભાજી સાથે આ પૂરી ખૂબ જ ભાવે છે, તેથી હું અહીં પૂરી બનાવું છું. તો આ રીતે આપણે બધી પૂરીને એક કરીને વણી લેશું અને એક રૂમાલ પર મૂકતા જઈશું. આ રીતે આપણે બધી પૂરી વણાઈ ગઈ છે. તો હવે આપણી આ પૂરી વણાઈ ગઈ છે. હવે આપણે આ પૂરીને તળવા લેવાની છે. તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. પૂરીની ઉપર થોડું દબાવતા જઈશું, જેથી આપણી પૂરી જે છે તે એકદમ સરસ ફૂલી જાય અને સોફ્ટ બનશે. મિત્રો, આ રીતે આપણે તેને દબાવતા જઈશું અને પૂરીને કાઢતા જઈશું. ધ્યાન રાખવાનું છે કે તમારી પૂરી જે છે તે કાચી ન રહે, ખૂબ સરસ રીતે પાકી જાય એ રીતે આપણે તેને બનાવવાની છે. તો હવે આપણે થોડું વજન દેતા જઈશું, ઉપરથી પૂરીને દબાવતા જઈશું અને આ રીતે બધી પૂરીને તળી લેવાની છે. તો હવે આપણી એક પછી એક બધી પૂરી તળાઈ જવા આવી છે. તો તૈયાર છે આપણા આ રાજગરાના લોટની પૂરી, જે ફરાળમાં ઉપયોગમાં લઈ શકાય છે. તો એકવાર અમારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને જો તેને લાઈક કરવાનું ભૂલી ગયા હોય તો લાઈક કરજો.
સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તૈયાર છે આજની આપણી આ ફરાળી ડીશ.